ગુસા અને લસા. તો ગુસા એટલે ગુરુતમ સામાન્ય અવયવ, હાઈએસ્ટ કોમન ફેક્ટર, હાઈએસ્ટ કોમન ફેક્ટર. લસા લઘુત્તમ સામાન્ય અવયવી. અહીંયા અવયવી આવે છે, અહીંયા અવયવ આવે છે. લીસ્ટ કોમન મલ્ટીપલ, લીસ્ટ કોમન મલ્ટીપલ. ધ્યાન આપો. ગુસા ગુરુતમ સામાન્ય અવયવ, લસા લઘુત્તમ સામાન્ય અવયવી. ફરક અહીંયા છે અવયવ અને અવયવી. તો એ અવયવ અવયવ. કોઈ સંખ્યાને કોઈ બીજી સંખ્યા વડે નિશેષ ભાંગી શકાય તો તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવામાં આવે છે. જેમ કે તરીકે 12. 12 ના અવયવ કયા થાય? તો 12 ને 1 વડે નિશેષ ભાગી શકાય છે, શૂન્ય વધે. 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય, 5 વડે ના ભાગી શકાય, 6 વડે ભાગી શકાય, 7 વડે ના ભાગી શકાય, 8 નહીં, 9 નહીં, 10, 11 અને 12. તો આ 12 ના અવયવ થઈ ગયા. 1 2 3 4 6 અને 12. હવે અવયવી તરીકે 12 ના અવયવી. 12 ના અવયવી ક્યાં થશે? 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72. આ બધા 12 ના અવયવી થશે. હવે આપણને એમ કહેવામાં આવે કે 12 અને 18 નો ગુસાઅ શોધો. તો શું લેવું પડે? 12 ના અવયવ જે આપણે લખેલા છે 1 2 3 4 6 અને 12. 18 ના અવયવ, 18 ના અવયવ બરાબર 1 2 3 4 5 ના આવે 6, 7 નો આવે 8 નો આવે 9, 10 11 12 13 14 15 16 17 અને 18. હવે આમાં 12 ના અવયવ 18 ના અવયવ. હવે વ્યાખ્યા મુજબ ગુસા ગુરુતમ સામાન્ય અવયવ એટલે પેલા સામાન્ય કયા કયા છે? 1 છે, 2 છે, 3 છે, 4 નથી, 6 છે ને બીજા નથી. તો સામાન્ય અવયવ કયા કયા છે? સામાન્ય અવયવ 1 2 3 અને 6. હવે આગળ શબ્દ ઉપયોગ કરેલો છે ગુરુતમ. ગુરુતમ એટલે મોટું. તો કે ગુરુતમ સામાન્ય અવયવ, ગુરુતમ સામાન્ય અવયવ. તો કે મોટામાં મોટા કયા છે? સામાન્ય 1 છે, 2 છે, 3 છે અને 6 છે. એમાં મોટા કયા છે? તો કે 6 છે. તો જવાબ આવે 6. તો 12 અને 18 નો ગુસા 6 થાય. એવી જ રીતે લસાની વાત કરીએ. લસા કે 12 ના અવયવી. ગુસામાં અવયવ લીધા હતા, 12 ના અવયવી લસામાં લેવામાં આવે. 12 એકુ 12, 12 દુ 24,
12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72. લખી લઈએ 18 ના અવયવી. 18 એકુ 18, 18 દુ 36, 18 દુ 36, 18 તેરી 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 છક 108. હવે તમે જુઓ સામાન્ય અવયવી લેવાના છે. તો આમાં સામાન્ય કયા છે? 12 છે નહીં, 24 છે નહીં, 36 છે, આ 36 છે, 36 છે. તો સામાન્ય અવયવી કયો આવે છે? 36. સામાન્ય અવયવી, સામાન્ય અવયવી 36 આવે છે. અને ઈ પણ લઘુત્તમ એટલે નાનામાં નાનો. તો કે 18 છે, 12 છે, 24 છે. પણ એ કે સામાન્ય નથી, પણ લઘુત્તમ એટલે નાના અને સામાન્ય માત્ર 36 છે. એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, લઘુત્તમ સામાન્ય અવયવી 36 થશે.